બનાસકાંઠા જિલ્લામાં સિઝનનો 59.84% વરસાદ નોંધાયો હોવા છતાં જિલ્લાના મુખ્ય ડેમોના તળિયા દેખાઈ રહ્યા છે। જો ઉપરવાસમાંથી પાણીની પૂરતી આવક નહીં થાય તો આગામી સમયમાં પીવાના પાણી અને સિંચાઈની ગંભીર સમસ્યા ઊભી થવાના એધાણ વર્તાઈ રહ્યા છે। બનાસકાંઠા જિલ્લાનો દાંતીવાડા ડેમ એ આ વિસ્તારના મુખ્ય ડેમોમાંનો એક છે, જે મુખ્યત્વે બનાસકાંઠાના મધ્ય અને પૂર્વ ભાગના ગામોમાં પાણી પૂરું પાડે છે। આ ડેમમાંથી સિંચાઈ અને પીવાના પાણીનું વિતરણ કરવામાં આવે છે। પાલનપુર, ડીસા, દાંતીવાડા, અમીરગઢ, ગઢ તેમજ ડેમની નીચે આવેલા દાંતીવાડા, કાનોડા, જલોદરા, કાંકરેજ તાલુકાના ગામો અને પાલનપુર ડીસા શહેરને પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે। બનાસકાંઠા સહિત રાજ્યભરમાં ચોમાસાનો 1 મહિનો વીતી ગયો છે અને બનાસકાંઠામાં સિઝનનો 59.84% વરસાદ નોંધાયો છે, પરંતુ આશ્ચર્યજનક રીતે જિલ્લાના જીવાદોરી સમાન મુખ્ય 3 ડેમોના તળિયા દેખાઈ રહ્યા છે। હાલની સ્થિતિ મુજબ સીપુ ડેમમાં માત્ર 9%, દાંતીવાડા ડેમમાં 20% અને મુક્તેશ્વર ડેમમાં 48% જ પાણીનો જથ્થો ઉપલબ્ધ છે। જો આ 3 ડેમોમાં ચોમાસા દરમિયાન ઉપરવાસમાંથી પાણીની પૂરતી આવક નહીં થાય તો સિંચાઈ અને પીવાના પાણીની વિકટ સ્થિતિ ઊભી થશે। જિલ્લાના અનેક તાલુકાઓ અને ગામોને પીવા અને સિંચાઈનું પાણી પૂરું પાડતા આ ડેમોની ચિંતાજનક સ્થિતિ સર્જાઈ છે। દાયકાઓ અગાઉ સરહદી વાવ, થરાદ, સુઈગામ, બાબર, દિયોદર, લાખણી તાલુકામાં પાણીની સમસ્યા વિકટ હતી, જે નર્મદા કેનાલ પસાર થતાં હળવી બની છે, પરંતુ ધાનેરા, ડીસા, દાંતીવાડા, કાંકરેજ તાલુકાઓ હજુ પણ દાંતીવાડા અને સીપુ ડેમ ઉપર આધારિત છે। દાંતીવાડા ડેમમાંથી 70 ગામોને કેનાલ થકી સિંચાઈનું પાણી અને ડીસા શહેર સહિત 300 ગામોને પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે, જ્યારે સીપુ ડેમમાંથી 40 ગામોમાંથી કેનાલ પસાર થાય છે અને ધાનેરા શહેર સહિત 100 ગામોમાં પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે, પરંતુ દાંતીવાડા ડેમમાં માત્ર 20% અને સીપુ ડેમમાં માત્ર 9.28% પાણીનો જથ્થો ઉપલબ્ધ હોવાથી ચોમાસામાં નહિવત પાણીની આવક થતાં હવે સ્થિતિ વિકટ બનવાના એધાણ વર્તાઈ રહ્યા છે। બનાસકાંઠા જિલ્લામાં જૂન અને જુલાઈ મહિનામાં કેટલાક વિસ્તારોમાં ભારે તો કેટલાક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ પડ્યો છે। ચોમાસાની સિઝન દરમિયાન 1 મહિનામાં 59% વરસાદ નોંધાયો હોવા છતાં ઉપરવાસમાં પૂરતો વરસાદ ન પડવાના કારણે બનાસ નદી અને સીપુ નદીમાં પૂરતું પાણી આવ્યું નથી। પરિણામે બનાસકાંઠાની જીવાદોરી સમાન દાંતીવાડા, મુક્તેશ્વર અને સીપુ ડેમમાં પાણીની સ્થિતિ અત્યંત ચિંતાજનક બની છે અને ડેમોના તળિયા ઝાટક દેખાઈ રહ્યા છે। બનાસકાંઠા જિલ્લો મુખ્યત્વે વરસાદ અને પશુપાલન ઉપર આધારિત છે। પાલનપુર, વડગામ, દાંતા, અમીરગઢ સહિતના તાલુકાઓ સંપૂર્ણપણે વરસાદ આધારિત છે, જ્યારે ડીસા, ધાનેરા, કાંકરેજ તાલુકાઓ સીપુ અને દાંતીવાડા ડેમના પાણી ઉપર નિર્ભર છે। ડેમોમાં પાણીની આવક ન થવાથી સિંચાઈ અને પીવાના પાણીની મોટી સમસ્યા સર્જાઈ છે। ચોમાસાનો 1 મહિનો વીતી ગયો હોવા છતાં બનાસકાંઠા જિલ્લાની જીવાદોરી સમાન આ 2 ડેમોમાં ઉપરવાસથી પાણીની આવક નહીં થતાં આગામી સમયમાં મુશ્કેલી ઊભી થવાના સ્પષ્ટ સંકેતો મળી રહ્યા છે।